આ પાલખી છે લગનની, જેમાં હવે મારે બેસવાનું નથી. વેરેઝ આ વેઇંગ મશીન છે, જેમાં એક સાઈડ સોનું ચાંદી છે અને એક સાઈડ રજોહરણ છે, અને રજોહરણનું જ વેટ વધારે છે કેમ કે સંયમ જીવન સ્વીકારવા જેવું છે. આ ઘાઘરો છે, જે ઘાઘરા અને કપડાં દાગીના બધું મારે છોડવાનું છે. અને સામને આ બાણ અને ત્રિશુલ છે, જેનાથી મારે કર્મ સામે લડવાનું છે, કર્મ અને મોહરાજા સામે જીતવાનું છે. આ પેઇન્ટિંગ છે, જે મારે હવે કરવાનું નથી, બધું છોડવાનું છે. અને વેરેઝ નૌકારવાળીને સ્વાધ્યાય કરવાનું છે. આ અષ્ટમંગલ છે, બધા જે બી માંગલિક છે દીક્ષા માટે. અને આ ઢોલ છે, એના એ દર્પણ, ડાયમંડ ને સૂર્યચંદ્ર છે બધા. અને આ બધી માર સાહેબોની નિશાની છે, અમારા ગુરુ માર સાહેબના બધા. ઢોલ છે એનાય અને શંખ જે બી માંગલિક છે. અને આ ઇક્ષુરસનો ઘડો છે, જેમાંથી ઇક્ષુરસ પડે છે કેમ કે વર્ષિતક છે. એના પછી આગળ વધતા ઘોડિયું પારણું છે, જેમાં હું બોર્ન થઈ હતી ત્યાંથી પગલાં જાય છે રજોહરણ તરફ, જેના માટે જ મારો જન્મ બન્યો તો દીક્ષા લેવાય. રજોહરણ મને લઈ જશે પરમાત્માના નજદીક, અને એવા પરમાત્મા જે જિનાલયમાં બિરાજે છે એ જિનાલય છે. ચેતનો છે, આ દીવો છે, જે બી માંગલિક છે. અને આ ગુરુમાર સાહેબની નિશાની છે. એના પછી અહીંયા આપણી હાર્ટબીટ્સ આવે, પલ્સ રેટ આવે, એટલે અહીંયા સ્વાધ્યાય છે, જે જ દીક્ષા પછી મારું લક્ષ્ય હશે એ જ મારી હાર્ટબીટ હશે. એના પછી આ ઘર છે, ઘરથી મારા અને આ વડલાનું ઝાડ છે.